પેરેન્ટ્સ beware, મા બાપ જાગો. અને એમાં ખાસ કરીને જે મા બાપને માત્ર દીકરીઓ છે એ સભાન થઈ જાઓ, જાગી જાઓ. કારણ કે સમાજ અસામાજિક બની ગયો છે. બંને દીકરીઓની વાત કરું છું, જે બહુ નાની છે, જેને સમજણ નથી, 4, 5, 6, 7 વર્ષની. અને હવે દીકરીઓમાં સમજણ આવતી થઈ ગઈ છે, મોટી થઈ ગઈ, પરિપક્વ થઈ ગઈ, 12, 13, 14 વર્ષની થઈ ગઈ અને માસિક ધર્મમાં બેસતી થઈ ગઈ. આ બંને પ્રકારની દીકરીઓની વાત કરું છું. જે દીકરીઓ 4, 5, 6 વર્ષની હોય એના માટે મા બાપ જાગી જાઓ કે આ દીકરીઓ ક્યાં, કયા પડોશીઓને ત્યાં, કયા મિત્રોને ત્યાં, કયા સગાઓને ત્યાં રમવા જાય છે. સમાજ અસામાજિક થઈ ગયો છે અને નાની દીકરીઓ સાથે જે દુષ્કર્મો થાય છે, તમે કોનો ભરોસો કરશો, કોનો વિશ્વાસ કરશો? અને નાની દીકરીઓના મગજ ઉપર આ છાપ પડી ગઈ. નાનું બાળક છે, લલચાઈ જશે કોઈ પણ બાબતમાં અને એનો ગેરલાભ આ સમાજ ઉઠાઈ લેશે. માટે આની સંપૂર્ણ જવાબદારી માં કે પિતાની છે. અને પિતા બહુ બિઝી રહેતા હોય તો માતાની છે. હવે ત્યારબાદ જે છોકરીઓ 8, 9, 10, 11, 12 ધોરણોમાં આવે છે એ છોકરીઓની વચ્ચે હું 30 વર્ષ રહ્યો છું. મને પાક્કી ખબર છે આ છોકરીઓ કેવી રીતે છેતરાય છે. અને પછી એ છોકરીઓ છેતરાયા પછી કે છેતરાયા પહેલા મા બાપને કેવી રીતે છેતરે છે. શિક્ષક તરીકે મેં બરોબર મારી નજરે જોયું છે. એમાં એમનો વાંક નથી, એમની ઉંમરનો વાંક છે, એમના શારીરિક પરિવર્તનો, એમની માનસિક પરિવર્તનોનો વાંક છે. અને એ સમયની અંદર જો માં કે પિતા બંને બેભાન તો રહેશે. તમે એવું માનો છો અમે જવાબદારી પૂરી કરી દીધી, અમે એને સ્કૂલ આપી, અમે એને ટ્યુશન ક્લાસ આપ્યા, અમે એને યુનિફોર્મ આપ્યો, અમે એને શૂઝ આપ્યા, એને પુસ્તકો આપ્યા, એને શિક્ષકો આપ્યા, અમે એને જવા આવવાની વ્યવસ્થા ગોઠવી આપી, બધું કરી દીધું, અમારી જવાબદારી પૂરી થઈ ગઈ. નહીં, હવે જવાબદારી શરૂ થઈ ગઈ, હવે શરૂ થઈ ગઈ. કેમ કે તમે બિઝી છો, તમારે પૈસા કમાવાના છે, સમાજ સાચવવાનો છે. પણ સમાજને તમારું બાળક, તમારી દીકરી સાચવવાની નથી. એ પછી દૂરદર્શન હોય, ફિલ્મો હોય, આજુબાજુની તમામ ઘટનાઓ હોય, એ એટલું બધું ડિસ્ટર્બ કરે છે એ દીકરીઓને. દરેકના મગજમાં એવું છે આ સંગીત, આ ફિલ્મો કે મને પ્રેમ થઈ જાય. પ્રેમ તો કોઈ કરી શકતું જ નથી, થવાનું છે નહીં કોઈને. પ્રેમના નામે પુષ્કળ છેતરપિંડી કરનાર પણ સામે 17-18 વર્ષના જ છે અને આ બાજુ બી 17-18 વર્ષના છે. કોણ રોકશે? મા બાપ પાસે સમય નથી અને સ્કૂલ પાસે સમય કેવી રીતે હોય? એને તો રૂપિયા જોઈએ છે ને. અને પછી જુદા જુદા ઉત્સવો, જુદા જુદા તહેવારો, જુદા જુદા પ્રસંગોમાં સમાજમાં કેટલું આક્રમણ થાય છે એ ખ્યાલ નથી તમને. અને આ દીકરીઓ તમને આવીને કહેશે એમ કે મને કોઈએ કાગળ લખ્યો, કે મેં કોઈને કાગળ લખ્યો કે આજે હું રિસેસમાં કોઈને મળવા ગઈ, કે આજે અમે કોઈ જગ્યાએ જોડે નાસ્તો કરવા ગયા. નહીં, આ લોકો ક્લાસીસના નામે ક્લાસીસમાં નથી જતા, સ્કૂલના નામે સ્કૂલમાં નથી આવતા. આ લોકો બહેનપણી અને મિત્રોના નામે એ લોકો બીજાને મળે છે. અને હવે તો ત્યાં થઈ ગયું છે એક બહેનપણી બીજી બહેનપણીનું કોઈ એક મિત્ર યુવાન જોડે ગોઠવી આપે. હવે આ સ્થિતિની અંદર ક્યાં જશો તમે? ક્યાં પાછા જશો? વેલેન્ટાઇન પાર્ટીમાં, 31st પાર્ટીમાં, સ્કૂલના ફંક્શનોમાં, સ્કૂલની પિકનિકમાં, નવરાત્રિમાં, ગણપતિમાં ક્યાં જશો તમે એની પાછળ? કે તમારી સામાજિક વ્યવસ્થા સંભાળશો કે પિતા આર્થિક વ્યવસ્થા સંભાળશે? ડગલે ને પગલે તમે કેવી રીતે જશો?
અને હું સતત તમને ખાતરીપૂર્વક કહી શકું કે 90% છોકરીઓ એના મા બાપને છેતરી રહી છે. 90%. હા, 10% છોકરીઓ માટે 2 હાથે સલામ. હવે આ સંજોગોની અંદર જો મા બાપ નહીં જાગે તો કશું થશે નહીં. સમાજને જે ખરાબીના રસ્તા પર જવું છે એમાં તમારી દીકરીઓ જશે. અને હું શું કહીશ, પરિણામ જે આવવાનું છે એ ભોગવવાનું તો દીકરીઓએ પણ છે અને મા બાપે ખાસ ભોગવવાનું છે. અને એક વખત મા બાપ અને દીકરીની પ્રતિષ્ઠા ને ઉપર જો દાગ પડ્યો તો કેટલી મુશ્કેલીઓ પડશે એ મારા કરતા વધુ મા બાપ સમજી શકે એમ છે.